ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના કોન્સ્ટિટ્યુન્સી મત વિસ્તારમાં નથી જઈ શકતા, પરંતુ આ કાર્યભાર હવે નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સંભાળ્યો છે। એક ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે આ ખેડૂતના મદદના વહારે પહોંચ્યા આપ નેતા નિરંજન વસાવા। શું મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે, જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામમાં એક ખેડૂતના ત્યાં અગમ્ય કારણોસર આગ લાગીને ઘરવખરીના સામાન બળીને ખાક થઈ ગયો। ખેતરમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું। આ ઘટનાની જાણકારી હાલ જ નર્મદા જિલ્લામાં ચૂંટાયેલા જે જનપ્રતિનિધિઓ છે તેમજ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે નિરંજન વસાવા, તેમને થતાં તેઓ તાબડતોબ છે તે આ પરિવારની મુલાકાતે પહોંચ્યા, જેમાં જે પીડિત પરિવાર છે જેમણે આ આગમાં બધું ગુમાવી દીધું છે તેમના માટે ફૂલ નહીં પણ ફૂલની પાકડી સમાન સહાય પણ કરવામાં આવી, જેમાં પીછીપુરા ગામમાં 20,000 રૂપિયાની સહાય છે તે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી છે અને સાથે જ આ મામલે રજૂઆત પણ જિલ્લા કલેક્ટર, વહીવટીતંત્ર, મામલતદાર, પ્રાંત અધિકારી, ટીડીઓને કરવામાં આવી છે કે આજે ખેડૂતને નુકસાન થયું છે તે બાબતે વળતર ચૂકવવામાં આવે। એટલે આ મામલે શું કહી રહ્યા છે નિરંજન વસાવા, સ્થળ પર તેઓ પહોંચ્યા, તેમણે શું કર્યું તે જુઓ। આજ રોજ ગરડેશ્વર તાલુકાના દલેલપુર જે ફળિયું છે અને પીછીપુરા ગામની આજે ગઈકાલે દુઃખદ ઘટના થઈ। એમાં 2 ઘરો આકસ્મિક કારણોસર એ સળગી ગયા, જેમાં કમળીબેન પાંચિયાભાઈ તેમજ સુરેશભાઈ પાંચિયાભાઈનું જે ઘર હતું એ અહીંયા સળગ્યું છે। આજ રોજ અમારી ટીમ દ્વારા અમે મુલાકાત લીધી અને જે વહીવટીતંત્ર છે, તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રીને બોલાવી અને અમે વાતચીત કરી, જેમાં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને અને જે તે ડિપાર્ટમેન્ટને પણ એમણે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે આવનારા દિવસોમાં યોગ્ય અને વહેલી તકે એમને જે પણ કંઈક લાભ મળવાપાત્ર છે એ લાભ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું અને એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું વહેલી તકે ભરપાઈ કરે અને અમારાથી જેટલો સહયોગ થતો હતો એટલો અમે એમને નકદ પણ એમને સહયોગ કર્યો છે અને એમને જે ઘર વખરી જે સામાન એમનું બળી ગયું હતું એમાં પણ સહયોગ કર્યો છે। આવનારા દિવસોમાં વહીવટી તંત્રમાં વહેલામાં વહેલી તકે એમને યોગ્ય સહાય અને જે મળવાપાત્ર સહાય છે એ મળે એવી અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમે યોગ્ય રજૂઆત કરીશું। નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી નિરંજનભાઈ વસાવા। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા, તેમણે આજે પીડિત પરિવાર હતો તેમને સહાય મળે તે માટેની વાત કરી છે। ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં હવે તેમણે મોરચો સંભાળ્યો છે, ત્યારે હવે આ ખેડૂતોના આશાની કિરણ તરીકે આપ નેતા આવ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।